Welcome to my YouTube channel Medico Study in Gujarati. આજે આપણે ભણશું સિકલ સેલ એનિમિયા વિશે. સિકલ સેલ એનિમિયા સિકલ સેલ એનિમિયા છે એ જેનેટિક બ્લડ ડિસઓર્ડર છે. ગુજરાતીમાં કહી તો આનુવંશિક લોહીનો વિકાર, રક્ત વિકાર. હવે એનું નામ કેમ એમ પડ્યું સિકલ સેલ એનિમિયા? તો સિકલને ગુજરાતીમાં કહેવાય અર્ધચંદ્રાકાર દાંતરડા જેવું. અર્ધચંદ્રાકાર દાંતરડા જેવા આકારના હિમોગ્લોબિન બની જાય એટલે એને કહેવાય સિકલ સેલ એનિમિયા. એનિમિયા એટલે જ્યારે એચપી હિમોગ્લોબિન 7% કરતાં ઓછું થઈ જાય એટલે એને કહેવાય એનિમિયા. અને સિકલ સેલ એનિમિયા એટલે એચપીનો આકાર દાંતરડા જેવો સિકલ ટાઈપનો થઈ જાય એને કહેવાય સિકલ સેલ એનિમિયા. હવે જે સિકલ સેલ એનિમિયા છે એ જો માતા કે પિતા કોઈ બેમાંથી એક અથવા તો બંને જો આ રોગથી પીડાતા તો એના બાળકોને સિકલ સેલ એનિમિયા થઈ શકે. હવે રંગસૂત્રની 26 જોડ હોય તો એમાંથી 23 જોડ હોય. રંગસૂત્રની 46 રંગસૂત્ર હોય તો એમાંથી 23 માતા પાસેથી મળે, 23 પિતા પાસેથી મળે. હવે જો કોઈ વ્યક્તિ બંને કપલમાંથી જો માતા કે પિતા કોઈ હિમોગ્લોબિન સિકલ સેલ એનિમિયાથી પીડાય છે તો એના બાળકોને આ જે રંગસૂત્ર છે એમાં ખામીયુક્ત નકલ વારસામાં મળે ને એને મળે હિમોગ્લોબિન એસ. એટલે જે બાળકમાં જે હિમોગ્લોબિન આવશે એને કહેવાય એ આવશે HbS. સિકલ સેલ એનિમિયાના વ્યક્તિમાં જે હિમોગ્લોબિન આવશે જોવા મળશે એ છે HbS. હવે એના જે સામાન્ય વ્યક્તિમાં નોર્મલ માણસમાં જે હિમોગ્લોબિન હોય એ હિમોગ્લોબિનનો આકાર ગ્લોબ્યુલર લંબગોળ આકાર અથવા તો ગોળાકાર હોય છે. એટલે નાની બ્લડ વેસલ હોય ને એમાં આરામથી નીકળી જાય. પણ જે સિકલ સેલ એનિમિયાથી પીડાતો વ્યક્તિ હોય ને એના જે હિમોગ્લોબિનનો આકાર છે ને દાંતરડા જેવું નાની બ્લડ વેસલ હોય ને એમાં નીકળે ને ત્યારે એ ફસાઈ જાય એટલે સલવાઈ જાય એટલે કાં તો એ હિમોગ્લોબિન છે એ નાશ પામે, તૂટી જાય, અથવા તો જો એ સલવાઈ જાય તો અહીંયા બ્લોક કરી દે. આ જે ફોટોમાં દેખાય છે એ નોર્મલ હિમોગ્લોબિન છે. ફોટોમાં જે તમને ફોટો દેખાય છે એ નોર્મલ હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિન મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. હિમોગ્લોબિન A1, હિમોગ્લોબિન A2 અને હિમોગ્લોબિન F. HbF, HbA2, HbA1. હવે જે હિમોગ્લોબિન આપણા શરીરમાં હોય છે એમાંનું 90 થી 95-96% છે HbA1 બનાવે છે. એમાં શું હોય તો કે 2 આલ્ફા ચેન હોય અને 2 બીટા ચેન હોય. 2 આલ્ફા ચેન અને 2 બીટા ચેન. HbA2 હોય એમાં 2 આલ્ફા ચેન હોય, 2 ડેલ્ટા ચેન હોય. અને HbF છે જે HbF છે આ બે HbA1 અને HbA2 છે એ પુખ્ત વયના મનુષ્યમાં હોય. એમાં 96% જેવું HbA1 બને અને A2 હોય એ 4% જેવું બને. હવે HbF છે, HbF શેના ઉપરથી બન્યું? F એટલે ફિટસ.
ફિટસ નાનું બાળક જે હોય એને ફિટસ કહેવાય. જે એમ્બ્રિયો જે ભ્રૂણમાં હોય એને ફિટસ કહેવાય. જન્મે એટલે ન્યૂબોર્ન બેબી કહેવાય, ઇન્ફન્ટ. જન્મે એટલે એને કહેવાય ઇન્ફન્ટ. પણ જે અંદર જન્મ પહેલા જે ભ્રૂણ કહેવાય, ભ્રૂણ આપણે જેને કહીએ એને ઇંગ્લિશમાં કહેવાય ફિટસ. એટલે એના ઉપરથી પડ્યું HBF. હવે HBFમાં શું હોય તો 2 આલ્ફા ચેન હોય અને 2 ગામા ચેન હોય. ગામા ચેન. પણ હવે જે વ્યક્તિ સિકલ સેલથી પીડાતો હોય એનામાં જે જીન મ્યુટેશન થાય એમાં ખામી રહી જાય, એટલે એ વ્યક્તિમાં છે એ હિમોગ્લોબિન બરોબર બને નહીં અને એના રંગસૂત્રમાં ખામી રહી જાય, એટલે એને હિસાબે એને જે હિમોગ્લોબિન બને એ બને HBS. એટલે એને સિકલ સેલ ઉપરથી S, એ હિમોગ્લોબિન આપણે કહીએ HBS હિમોગ્લોબિન. હવે સિકલ સેલ એનિમિયાના પ્રકાર. તો સિકલ સેલ એનિમિયા 2 પ્રકારના હોય. એક સિકલ સેલ ટ્રેટ અને એક છે સિકલ સેલ ડિઝીઝ. માતા અને પિતા બંનેમાંથી જો કોઈ એકનું જ રંગસૂત્ર ખામીયુક્ત હોય તો જે આવનારું ભાવિ બાળક હોય ને એ સિકલ સેલ એનિમિયા વાહક બને. વાહક મતલબ આપણે વાહક કોને કહીએ કે જે કેરિયર કે જે કેરી કરે, એ લાઈફ ટાઈમ માટે જે સિકલ સેલ એનિમિયા રોગ હોય એને કેરી કરે, વાહક બની જાય, કે એનામાં આજીવન છે એ ડિફેક્ટિવ હિમોગ્લોબિન જે બનેલું હોય એ રહે જ તે. એનામાં કોઈ લક્ષણ ન જોવા મળે, એનામાં કોઈ બીમારી ન જોવા મળે, પણ એ વ્યક્તિ સિકલ સેલ એનિમિયાનું વાહક બની જાય, કે આ વ્યક્તિ પીડાય છે, એનામાં કંઈ તકલીફ ન હોય પણ એનામાં ડિફેક્ટિવ હિમોગ્લોબિન કે ખામીયુક્ત હિમોગ્લોબિન હોય. જો માતા અને પિતા બંનેમાં રંગસૂત્રની ખામી હોય, જો માતા અને પિતા બંનેમાં જે રંગસૂત્રની ખામી હોય, મતલબ કે બંનેમાં HBS હિમોગ્લોબિન છે, HBS સિકલ સેલ એનિમિયા વાળું, તો જે આવનારું ભાવિ બાળક હશે એ સિકલ સેલ ડિઝીઝથી પીડાય છે. સિકલ સેલ ડિઝીઝ, સિકલ સેલ એનિમિયા રોગ. હવે જે હેલ્ધી મનુષ્ય હોય એમાં જો આમાં દેખાય છે એમ રક્તકણ હોય, આરબીસી હોય, આરબીસી એ ગોળાકાર હોય. અને જે વ્યક્તિ હિમોગ્લોબિન સિકલ સેલ એનિમિયાથી પીડાય છે એનું હિમોગ્લોબિન જો આવા દાંતડા આકારના થઈ જાય. એટલે 2 પ્રકારના સિકલ સેલ એનિમિયાના ટાઈપ, 2 ટાઈપ છે સિકલ સેલ એનિમિયાના. એક છે સિકલ સેલ એનિમિયા ટ્રેટ અને બીજું છે સિકલ સેલ એનિમિયા રોગ. ઇંગ્લિશમાં કહીએ તો સિકલ સેલ એનિમિયા ડિઝીઝ અને સિકલ સેલ એનિમિયા ટ્રેટ. હવે એની પોસિબિલિટી કઈ રીતની છે એ જોઈએ, કે સિકલ સેલ એનિમિયા વ્યક્તિને થાય તો ખરો, પણ પોસિબિલિટી કેવી અને કોને તકલીફ થઈ શકે. તો જે સિકલ સેલ એનિમિયા આ જે પેલું છે, જે પેલો ટાઈપ છે સિકલ સેલ એનિમિયા. તો સિકલ સેલ ટ્રેટમાં શું થાય, તો માતા પિતામાંથી કોઈ એક જ વ્યક્તિને ખામી હોય એટલે એના આવનારા બાળકમાં જે જોવા મળે એને કહેવાય સિકલ સેલ ટ્રેટ. હવે એમાં જે 50% હિમોગ્લોબિન છે ને, 50% કરતા ઉપર એ સારું હિમોગ્લોબિન હોય, તો એમાં કઈ વાંધો ન હોય. પણ 50% છે એ ડિફેક્ટિવ હોય, HBS હિમોગ્લોબિન હોય, 50%માં HBS. 50%માં HBS હોય. એટલે આ વ્યક્તિમાં છે ને ઘણી વાર ક્યારેક જ છે ને એ રોગના લક્ષણો દેખાય, બાકી આ વ્યક્તિ તંદુરસ્ત જ હોય. પણ હા એ નક્કી છે કે જો સિકલ સેલ ટ્રેટથી પીડાતું હોય છે એ વ્યક્તિ એના આવનારા બાળકને વારસામાં આ રોગ આપશે. એવું જરૂર નથી કે આપશે જ, તે ક્યારેક નોય આપે પણ આપશે એવું કહી શકાય. અને સિકલ સેલ ડિઝીઝ છે એમાં શું હોય કે માતા અને પિતા બે છે એ રોગથી પીડાતા હોય, એટલે આવનારા બાળકને એ સિકલ સેલ ડિઝીઝ, સિકલ સેલ રોગ છે એ વારસામાં આપે. તો એમાં જે 80% જે આપણે HBS હિમોગ્લોબિન છે એ 80% છે એ HBS છે, મતલબ કે ડિફેક્ટિવ.
એના રંગસૂત્રમાં ખામી છે. આવા જે એચબીએસ છે વધુ ધરાવતા હોય ને એવા બાળકો છે ને એને કાયમ છે હિમોગ્લોબિનની આ જે ડિફેક્ટ છે એ રહેશે. એટલે આ બાળકો છે ને એ બહુ લાંબુ જીવે નહીં, અને જીવે તો ઘણી વાર છે ને વારે ઘડીએ તકલીફ થાય. હા, એમ ઘણા હોય કે સિકલ સેલ ડિઝીઝથી પીડાતા હોય તો એ 60 વર્ષો જીવે, 60 વર્ષ 70 વર્ષ લાંબુ આયુષ્ય જીવે. એવું નથી કે બધા મરી જાય. જે સિકલ સેલ ડિઝીઝથી પીડાતા એમાં મોટા ભાગનાને કાંઈ તકલીફ નથી થતી, બધા જીવતા જ હોય છે. પણ એમાં શું એમને તકલીફ થાય? તો કે એમના શરીરનો વિકાસ રૂંધાય, એને નાની નાની તકલીફ થાય. એ કઈ તકલીફ થાય આપણે આગળ જોઈશું. પણ પેલા પોસિબિલિટી કઈ છે એ આપણે સમજી લે કે કઈ રીતે સિકલ સેલ છે ને એ વારસામાં મળે. તો હવે પહેલી વસ્તુ કે જો માતા અને પિતા બંને હેલ્ધી હશે, બંને નોર્મલ હશે, કોઈને કાંઈ તકલીફ નહીં હોય, તો એમના આવનારા બાળકની સંભાવના છે કે 100% હેલ્ધી બાળક હોય અને બાળકને કાંઈ તકલીફ ન હોય. તમે આ પેલા ફોટોમાં જોઈ શકો છો કે માતાને કાંઈ તકલીફ નથી, પિતાને કાંઈ તકલીફ નથી, તો એનું બાળક જે આવે એ નોર્મલ છે. બરોબર. હવે બીજી સંભાવનામાં જ્યારે માતા અને પિતા બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ સિકલ સેલ ટ્રેટ વાળી હોય તો 50% બાળકને સિકલ સેલ ટ્રેટ અને 50% બાળક હોવાની સામાન્ય શક્યતા છે. હવે કોઈ કાં માતા અને કાં પિતા બેમાંથી એકને આ સિકલ સેલ કોઈ વાહક તો છે જ. તો હવે એક વાહક છે એટલે જો માતામાંથી 23 રંગસૂત્ર આવે, પિતામાંથી 23, એટલે મતલબ કે આવનારો બાળક છે એ 50% હેલ્ધી થાય અને 50% શક્યતા છે કે એને સિકલ સેલ ટ્રેટ થાય. પણ એવું ન થાય કે સિકલ સેલ ડિઝીઝથી પીડાવા માંડે, કારણ કે 23 જોડ તો સારી જ મળશે. એક પુરુષ હેલ્ધી, આમાં જો એક વ્યક્તિ છે, માતા છે એ હેલ્ધી છે, પિતા હેલ્ધી નથી, પિતા સિકલ સેલ ટ્રેટથી પીડાય છે, તો બેયના 23 રંગસૂત્ર આવશે એટલે એને સિકલ સેલ 100% નો થાય. એટલે શું કહેવાય, સિકલ સેલ ડિઝીઝ તો નહીં જ થાય. પણ હા, એવું બની શકે કે જો આ ભાગ છે એને 50% સારા 23 રંગસૂત્ર છે એ સારા માતામાંથી મળે, 23 સારા પિતામાંથી બને, તો એ બાળક હેલ્ધી છે. પણ માની લ્યો કે માતા સિકલ સેલ ટ્રેટથી પીડાય છે અને એની 23 રંગસૂત્ર છે એ જો આ સિકલ સેલ ટ્રેટ વાળા મળશે તો પિતા તો હેલ્ધી જ છે, એટલે મતલબ કે આ બાળકને પણ ભવિષ્યમાં સિકલ સેલ ટ્રેટ થશે. સિકલ સેલ ટ્રેટ વાળું જન્મશે. 50% ચાન્સીસ એવા છે, 50% એવું કે જન્મજાત તંદુરસ્ત છે. હવે પછીની સંભાવના છે કે જો માતા અને પિતામાં કોઈ પણ એક વ્યક્તિને સિકલ સેલ ડિઝીઝ છે અને બીજી વ્યક્તિ સામાન્ય છે, તો જે આવનારા બધા જ બાળક છે એને સિકલ સેલ ટ્રેટ થઈ શકે, પરંતુ સિકલ સેલ ડિઝીઝ થતો નથી. કઈ રીતે સમજો. તો જો હવે માતા, ધારો કે માતા છે એ પીડાય જ છે, સિકલ સેલ ડિઝીઝથી પીડાય છે, એને સિકલ સેલ એનિમિયા છે જ, પણ પિતાને નથી. પણ બેયમાંથી કીધું એમ કે બેયમાંથી 23 રંગસૂત્ર આવશે તો હવે જ ગમે એ બાળક જન્મશે, ગમે એટલા બાળક જન્મશે, ગમે એ બાળક જન્મશે, પણ એને સિકલ સેલ ટ્રેટ તો થશે. સિકલ સેલ ટ્રેટ, સિકલ સેલ વાહક તો બનશે ને બનશે. કેમ કે 23 રંગસૂત્ર તો માતામાંથી આવવાના છે અને માતા છે વાહક છે, માતા છે સિકલ સેલ રોગવાળી વ્યક્તિ છે. હવે પછીની સંભાવના છે જો માતા અને પિતા બંને સિકલ સેલ ટ્રેટ વાળા હોય તો તેમના 50% બાળકોને સિકલ સેલ ટ્રેટ થાય, 25% બાળકોને સિકલ સેલ ડિઝીઝ થાય અને ફક્ત 25% સામાન્ય બાળક પેદા થઈ શકે. હવે માની લ્યો કે માતા સિકલ સેલ ટ્રેટ વાળી છે, પિતા પણ સિકલ સેલ ટ્રેટ વાળા છે, તો હવે જો આવનારું જે બાળક હોય એને જો આ બે સામાન્ય, જો બે રંગસૂત્ર સામાન્ય મળે, ડિફેક્ટિવ એટલે કે ખામીયુક્ત ન મળે અને સારા મળે, તો એ બાળક તંદુરસ્ત થશે. પણ માની લ્યો કે બેયનું છે ડિફેક્ટિવ જીન આવશે, માતામાંથી 23 ડિફેક્ટિવ આવશે, પિતામાંથી ડિફેક્ટિવ આવશે, બંનેમાંથી જો ડિફેક્ટિવ આવશે તો બાળક પીડાશે
સિકલ સેલ ડિઝીઝથી, એટલે 25% ચાન્સીસ છે કે બાળકને સિકલ સેલ ડિઝીઝ થઈ શકે. અને 50% સિકલ સેલ ટ્રેટ થવાના ચાન્સીસ છે. કેમ કે માની લો કે પિતામાંથી સારા મળે છે, 23 રંગસૂત્ર સારા મળે છે, પણ માતામાંથી 23 મળે સિકલ સેલ ટ્રેટ વાળા મળે તો પીડાશે બાળક. હવે માની લો કે માતામાંથી 23 રંગસૂત્ર સારા મળે છે પણ પિતામાંથી ડિફેક્ટિવ મળશે, એટલે 50% બાળકો ટ્રેટથી પીડાશે, 25% બાળકોને સિકલ સેલ ડિઝીઝ થશે, અને 25% બાળકો એવા હશે કે જે તંદુરસ્ત થશે, કે માતાને પણ સારા રંગસૂત્ર મળશે અને પિતાને પણ સારા રંગસૂત્ર મળશે. જો બે રંગસૂત્ર સારા મળશે તો બાળક હેલ્ધી હશે. પાંચમી પોસિબિલિટી છે, જો માતા અને પિતા બંનેમાંથી એક ડિઝીઝ વાળી અને એક વ્યક્તિ ટ્રેટ વાળી હશે તો તેમના 50 બાળકો ટ્રેટ વાળા હશે. માતાને પણ સિકલ સેલ ટ્રેટ છે, પિતા તો સિકલ સેલ ડિઝીઝથી પીડાય જ છે, તેમનું આવનારું બાળક હશે એ 50% ડિઝીઝ સિકલ સેલ ડિઝીઝ થવાના ચાન્સીસ 50% છે. કઈ રીતે? જેમ કે પિતા પોતાના 23 રંગસૂત્ર ડિફેક્ટિવ આપશે, હવે માતા એના ડિફેક્ટિવ 50% આપશે તો બાળક સિકલ સેલ ડિઝીઝથી પીડાશે. હવે માની લો કે પિતા ડિફેક્ટિવ આપે છે 23 રંગસૂત્ર, પણ મમ્મીના રંગસૂત્ર સારા છે, તો એ બાળક હેલ્ધી નહીં બને પણ ટ્રેટથી પીડાશે. કેમ? કારણ કે પિતા તરફથી તો કાયમ એને ડિફેક્ટિવ જ હિમોગ્લોબિન મળવાનું છે, એટલે એ વ્યક્તિ સિકલ સેલ ટ્રેટથી તો પીડાશે જ તે. એટલે સમજો કે જો પિતા સિકલ સેલ ડિઝીઝ વાળી વ્યક્તિ છે, માતા છે એ સિકલ સેલ, માતા પિતામાંથી કોઈ પણ હોઈ શકે, આ તો એક ઉદાહરણ છે, પણ માતા પણ હોઈ શકે ટ્રેટ વાળી વ્યક્તિ અને પિતા પણ ડિઝીઝ વાળા હોય, પિતા પણ ટ્રેટ વાળા હોય અને માતા પણ, બે માંથી કોઈ પણ હોય, પણ શક્યતા આ રહી. હવે છઠ્ઠી શક્યતા છે, જો માતા અને પિતા બંને સિકલ સેલ ડિઝીઝ વાળા હોય તો એના આવનારા બાળકો 100% સિકલ સેલ ડિઝીઝ વાળા જ હોય એ નક્કી. કેમ? વિચારો કે જો માતાને પણ રોગ છે, પિતાને પણ રોગ છે, બંનેના બધા રંગસૂત્રો છે ડિફેક્ટિવ છે, તો આવનારા બાળક એ ડિફેક્ટિવ જ હોવાનું, કઈ રીતે સારું હોઈ શકે? એટલે સૌથી અઘરી પોસિબિલિટી એ છે કે જો માતા અને પિતા બંને સિકલ સેલ રોગથી પીડાતા હશે, સિકલ સેલ એનિમિયા રોગથી, તો એનું આવનારું બાળક પણ 100% સિકલ સેલ ડિઝીઝથી પીડાશે. હવે સિકલ સેલ એનિમિયાના લક્ષણો વિશે આપણે જાણીએ. તો સિકલ સેલ એનિમિયામાં લક્ષણોમાં છે વારંવાર તાવ આવવો, કારણ કે પેશન્ટને, દર્દીને વારે ઘડીએ ઇન્ફેક્શન થઈ છે, વારે ઘડીએ ચેપ લાગશે, એટલે શરીરને વારંવાર તાવ આવવો, શરીર ફીકું પડી જવું. હવે ફીકું પડવું એટલે ઇંગ્લિશમાં કહેવાય પેલ, ઇંગ્લિશમાં કહેવાય પેલર, નિસ્તેજ, મોઢા ઉપર તેજ ન હોય એવું ફીકું પડી જવું. એટલે કોઈ વ્યક્તિમાં હિમોગ્લોબિનના ટકા ઓછા હોય, આરબીસીમાં હિમોગ્લોબિન આવે. હવે હિમોગ્લોબિનના ટકા આપણે કહીએ ને લોહીના ટકા, જો લોહીના ટકા કોઈ વ્યક્તિમાં ઓછા હોય તો એ વ્યક્તિ છે એ ફીકું દેખાશે. હવે ધોળાવું અને ફીકાવું એમાં ફેર છે. કોઈ વ્યક્તિ હોય એને જુઓ તો ખબર પડી જાય કે આ ધોળી છે, પણ જેનામાં એચપી ઓછું હોય એ વ્યક્તિ તમને ધોળી જ લાગે, પણ વાસ્તવમાં ધોળી ન હોય, પીળાશ પડતી હોય, કારણ કે એમાં લોહીની ખામી હોય, હિમોગ્લોબિન ઓછું હોય, એનિમિયાથી પીડાતી હોય. હિમોગ્લોબિન ઓછું હોવાના કારણે એનું શરીર છે તમને ભૂરા જેવું, પીળા કલરનું લાગે, એટલે તમને એમ થાય કે આ વ્યક્તિ ધોળું છે, પણ ના, એ વ્યક્તિ ધોળું ન હોય, એ વ્યક્તિ છે એ પીડાતું હોય, એનિમિયાથી પીડાતું હોય. અને ભારતમાં મોટા ભાગના લોકો છે એ એનિમિયાથી, એટલે કે લોહીના ટકા ઓછા હોવું, એનિમિયાથી પીડાતો હોય. એના માટે ભારત સરકાર થોડા ટાઈમે આવી યોજના પણ કાઢતી હોય કે એનિમિયા મુક્ત ભારત, નાના બાળકોને અને સગર્ભા મહિલાઓને આંગણવાડીમાંથી એમને આયરનની ગોળી આપતી હોય, એટલે જેથી કરીને લોહીના ટકા વધે અને કુપોષણ અટકે, લોહીના ટકા વધે, એટલે આવું વારંવાર સરકાર તૈયાર કરતી હોય છે. હવે બીજી વસ્તુ છે વારંવાર પેટમાં દુખાવો થવો. તો વારંવાર પેટમાં દુખાવો કેમ થાય?
તો પેટમાં દુખાવાના બરોળ મોટી થવી. હવે સામાન્ય વ્યક્તિ હોય ને એનું હિમોગ્લોબિન હોય ને આરબીસી, એ આરબીસી રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો. નોર્મલ વ્યક્તિના રક્તકણો છે ને એ 120 દિવસ જીવે. અને જે વ્યક્તિને સિકલ સેલ એનિમિયા હોય ને, સિકલ સેલ રોગ, એના જે આરબીસી હોય ને રક્તકણો એ ખાલી 30 દિવસ જીવે, 10 થી 30 દિવસ. એટલે વારે ઘડીએ તૂટે. અને હવે જે આ હિમોગ્લોબિન છે ને એ તૂટવા માટે બરોળમાં જાય. તો બરોળમાં વારે ઘડીએ તૂટે એટલે શું થાય કે બરોળ મોટી થઈ જાય, ત્યાં કામ વધી જાય બરોળમાં, એટલે બરોળ મોટી થાય. એટલે બરોળ મોટી થાય તો વ્યક્તિને વારે ઘડીએ પેટમાં દુખે. બીજું વારે ઘડીએ પેટમાં દુખવાનું કારણ છે કે આપણે અગાઉ કીધું ને કે જે હિમોગ્લોબિન હોય એચબી એ દાંતડા આકારના થાય એટલે કોઈ જગ્યાએ સલવાઈ જાય. નાની નાની બ્લડ વેસલ હોય ને તો બ્લડ વેસલમાં સલવાઈ જાય, અને જ્યાં હલવાય એટલે પછી આગળ લોહી પહોંચે નહીં. એટલે આગળ લોહી ન પહોંચે એટલે જે ભાગમાં લોહી ન પહોંચે ત્યાં દુખાવો થાય. લોહી ન પહોંચે તો એના શું થાય? ઇસ્ચીમિયા થાય. અને જે જગ્યાએ ઇસ્ચીમિયા ગુજરાતીમાં કહેવાય લોહી ન પહોંચવું. જે જગ્યાએ લોહી ન પહોંચે એ બધાને ત્યાં કહેવાય ઇસ્ચીમિયા. અને ઇસ્ચીમિયા થાય એટલે દુખાવો થાય. તો આ વ્યક્તિને વારંવાર પેટનો દુખાવો થાય. પછી વારંવાર કમળો થવો. કમળો કઈ રીતે થાય? પહેલી વસ્તુ, કમળો કઈ રીતે થાય? તો વારે ઘડીએ હિમોગ્લોબિન તૂટે. આપણે કીધું ને કે 10 થી 30 દિવસ જ એના એચબી હોય, એ એચબી 10 થી 30 દિવસ જ આ વ્યક્તિમાં એચપી હોય એ બહુ વારે ઘડીએ હિમોગ્લોબિન છે બહુ તૂટતા હોય. એટલે હિમોગ્લોબિન તૂટે એટલે એમાંથી બે તત્વ છૂટા પડે, હિમ અને ગ્લોબિન. હવે જ્યારે હિમોગ્લોબિન તૂટે ને એટલે એ છે એ બધું પાછું લીવરમાં છે. લીવરમાં છે ને એનું મેટાબોલિઝમ થાય. એટલે મેટાબોલિઝમ કરવામાં એ વ્યક્તિને વારે ઘડીએ કમળો થાય. જેટલું આરબીસી, જેટલું એચપી વધુ તૂટે, જેટલું હિમોગ્લોબિન વધુ તૂટે એટલું બિલીરુબિન વધુ બને. બિલીરુબિન છે ને એ કમળો થવા માટે જવાબદાર છે. તો જેટલું એચપી વધુ તૂટશે એટલું બિલીરુબિન વધુ બનશે. અને જેટલું બિલીરુબિન વધુ બનશે, એક સામાન્ય માત્રામાં તૂટે તો વાંધો નથી, એ બહુ દેખાય નહીં. પણ જ્યારે વધુ માત્રામાં બિલીરુબિન બનવા માંડે એટલે વધુ માત્રામાં જે બિલીરુબિન બને એને કહેવાય કમળો. આપણે કમળો કોને કહીએ કે જેમાં બિલીરુબિનનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય એને આપણે કમળો કહીએ. એટલે આ વ્યક્તિમાં વારંવાર હિમોગ્લોબિન તૂટવાના કારણે એ વ્યક્તિમાં કમળો થાય. પછી સગર્ભા માતામાં ગર્ભપાત થવાની શક્યતા વધી જાય. એવું શું કામ? સગર્ભા માતામાં શું કામ એવું થઈ જાય? તો એક તો પહેલા તો લોહીના ટકા ઓછા હોવા, એને આપણે ગુજરાતીમાં કહેવી એનિમિયા. હવે લોહીના ટકા ઓછા હોય એટલે એનિમિયા હોય. હવે એક તો આ વ્યક્તિને એનિમિયા છે એટલે એને લોહી ઓછું પહોંચવાનું. તો ઘણીવાર કેવું થાય કે ગર્ભને લોહી મળતું બંધ થઈ જાય. લોહી મળતું બંધ થાય એટલે ડાયરેક્ટ એબોર્શન, ગર્ભપાત થઈ જાય. ઘણી વખત છે બાળકને ઓછો ઓક્સિજન પહોંચે. હવે હિમોગ્લોબિન છે એ ઓછું ઓક્સિજન પહોંચાડે. હિમોગ્લોબિન ઓછું ઓક્સિજન પહોંચાડે એટલે બાળકનું ગર્ભપાત થવાની શક્યતા વધી જાય. સિકલ સેલ રોગવાળી વ્યક્તિ હોય ને એને વારે ઘડીએ ક્રાઇસિસ આવે એટલે એ ટૂંકા આયુષ્યમાં મૃત્યુ પામે. ક્રાઇસિસ એટલે કે કોઈ મોટી કટોકટી. જેમ કે એને છે ને છાતીના ભાગમાં જો એને હિમોગ્લોબિનના કારણે કંઈક દાંતડા જેવા હોય તો રગુમાં કંઈક સલવાઈ જાય, બ્લડ વેસલમાં કંઈક સલવાઈ જાય. તો એના હિસાબે શું થાય છે, છાતીના ભાગમાં સલવાઈ જાય તો છાતીમાં દુખાવો કરે, પેટમાં સલવાય તો પેટમાં દુખાવો કરે, હાથ પગમાં સલવાય તો હાથ પગમાં દુખાવો. એટલે આ વ્યક્તિને છે ને પેઇનની બહુ તકલીફ થાય. પેઇન ક્રાઇસિસ. દુખાવો ગમે ત્યારે ઉપડે, કઈ નક્કી ન કહેવાય. આ વ્યક્તિને પાછું
ફેફસાના રોગ ને એવું બધું સહેલાઈથી થાય. એટલે આ વ્યક્તિએ ધ્યાન રાખવું પડે. અને વારંવાર કળતર આવી જાય, વારંવાર તાવ આવી જાય. તાવ શું કામ? કારણ કે બરોળ છે એનું કામ છે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડવી. તો હવે બરોળ એક તો ઓલરેડી છે હિમોગ્લોબિન જાતું તૂટતું ઓલરેડી વધુ કામમાં હોય. એટલે આ વ્યક્તિને છે ને વારે ઘડી ઇન્ફેક્શન થઈ જાય. વારે ઘડી ઇન્ફેક્શન થાય એટલે વારે ઘડીએ તાવ આવે. અને તાવ આવે એટલે કળતર થાય. કળતર થવાનું બીજું કારણ કે જ્યાં દાંતડા જેવા હિમોગ્લોબિન થઈ જાય અને એના હિસાબે શું થાય કે નાની રગુ હોય તો ત્યાં નાની રગુમાં આગળ લોહી ન જઈ શકે. કારણ કે આવડા ત્રાંસા આકારના હોય તો રગુમાંથી ઈઝીલી ન નીકળી શકે. સામાન્ય વ્યક્તિમાં જે ગોળાકાર હિમોગ્લોબિન હોય બધે નીકળી જાય. અને આ છે દાંતડા જે હોય એટલે ગમે હલવાય. અને હલવાય એટલે શું થાય? પછી આગળ લોહી જાતું અટકી જાય. અને અટકે એટલે પછી તમને એ ભાગમાં દુખાવો થાય. સિકલ સેલ જે વાહક છે, જે સિકલ સેલ વાહક એટલે કે સિકલ સેલ ટ્રેટ, તો સિકલ સેલ ટ્રેટમાં વ્યક્તિમાં કેવા લક્ષણો જોવા મળે? એનામાં બહુ ઓછા લક્ષણો જોવા મળે, પણ ક્યારેક છે એ બહુ કામ કરે તો ક્યારેક ઝાડા ઉલટી થવી, તો બહુ તડકામાં રહીએ તો ક્યારેક ન્યુમોનિયા જેવું ચેપ લાગે, શરીરમાં પાણી ઘટી જાય, એવા થોડાક લક્ષણો જોવા મળે. પણ એને કઈ બહુ વાંધો આવતો નથી. સિકલ સેલ એનિમિયા વારસામાં મળે તો તમને કેમ ખબર પડે કે આ વ્યક્તિને વારસામાં મળ્યો? તો જે નાનું બાળક હોય, નાના બાળકમાં છે એ 6 મહિનાનું થાય ને ત્યારથી એના લક્ષણો જોવા મળે છે. 6 મહિનાનું થઈ જાય લગભગ ત્યારથી બાળકમાં લક્ષણો ચાલુ થઈ જાય છે. તો શું થાય? તો જેમ કીધું એમ હાથ પગના હાંધામાં સોજો આવે, વારંવાર તાવ આવે, કમળો થઈ જાય, પેટમાં દુખે, મૂત્રપિંડમાં બગાડ થાય, પિત્તાશયમાં પથરી થાય. પિત્તાશયમાં પથરી કેમ થાય? તમને એમ થાય કે ભાઈ ડાયરેક્ટ પિત્તાશયમાં પથરી કેમ થાય? તો હિમોગ્લોબિન છે ને એ તૂટે ને એટલે આપણે કીધું એમ બાઇલ બને. અને વારે ઘડીએ બાઇલ બંધ કરે, બાઇલ પ્રોડક્શન વધતું જાય. એટલે ક્યારેક એવું થાય આ બધું બાઇલ સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયમાં થાય. એને કહેવાય ગોલ બ્લેડર. આ બધું છે ને ગોલ બ્લેડરમાં સંગ્રહ થાય. એટલે વારે ઘડીએ બધું ગોલ બ્લેડર ભરાઈ જાય ને એટલે ક્યારેક એવી વધુ બાઇલ બનવાના કારણે ક્યારેક એવી શક્યતા છે કે એમાં સ્ટોન થઈ જાય. એટલે એને કહેવાય બાઇલ સ્ટોન. ઇંગ્લિશમાં કહેવાય બાઇલ સ્ટોન. પિત્તાશયમાં પથરી, વારે ઘડીએ છે હિમોગ્લોબિન તૂટે એના કારણે છે કમળો થાય. વારે ઘડીએ કમળો થાય એટલે બાઇલનું પ્રમાણ બહુ વધી જાય. બાઇલનું પ્રમાણ વધે એટલે ગોલ બ્લેડર, એને આપણે કહીએ પિત્તાશય, તો પિત્તાશયમાં પથરી થાય, એને કહેવાય પિત્તાશયની પથરી. હવે યાદ રાખજો મિત્રો, પિત્તાશયની પથરી છે ને એ બહુ ઓછી ઓગળે. જેમ કિડનીમાં પથરી હોય મૂત્રપિંડમાં, તો એ કેમ કિડનીમાં પથરી ઓગળી જાય? એમાં એક વખત આમાં જ્યારે બની જાય ને પથરી, પછી બહુ ઓગળતી નથી. એટલે પિત્તાશયની પથરીનું ઘણીવાર ઓપરેશન કરાવવું પડે. બહુ ઓગળે ઓછી, પણ અંદર ને અંદર જો પડી રહે પિત્તાશયમાં ગોલ બ્લેડરમાં નીચે તો કઈ દુખાવો કરતી નથી. પણ ક્યારેક માર્ગમાં આવી જાય, બહુ ઝાઝી પથરી થઈ જાય તો પછી તમને છે ને જમણી બાજુ ફેફસાની નીચે પાળ આપણા પૂરા થાય ને ત્યાં પાંસળી પૂરી થાય ને જમણી બાજુ ઉપર ભાગમાં તમને પેટમાં દુખ કરે. પછી ક્યારેક છે ને પાછળ સ્કેપ્યુલા આવે, આપણે શરીરના પાછળના ભાગમાં બૈડામાં સ્કેપ્યુલા આવે, એ ભાગમાં તમને દુખ કરે બેકમાં. તો આ એના લક્ષણો હોઈ શકે પિત્તાશયમાં પથરી. કમરમાં દુખાવો થાય, પાંડુ રોગ થવો, બરડો મોટી થવી, ફીવર થવો. આ જે તમને ફોટોમાં દેખાય છે એ આ વ્યક્તિને છે ને એક કમળો, આંખ પીળી દેખાય ને, બધા કહે છે ને કે કમળો હોય ને પીળું જ દેખાય. એટલે એવું શેના ઉપરથી પીળું કે જો એની આંખ જુઓ તમે તો પીળી થઈ ગઈ. તો આ કમળો થયેલા વ્યક્તિનું ચિત્ર છે કે આ વ્યક્તિને આંખો પીળી, એના ઉપરથી તમે જોઈ શકો કે આને કમળો થયો છે. જોન્ડિસ ઇંગ્લિશમાં ને કહેવાય જોન્ડિસ, કમળો. આ ચિત્રમાં જોઈ શકો કે બરોળ છે ને ડાબી બાજુ આવે. તો આમાં તમે જુઓ એટલે આ બરોળ મોટી થઈ છે. તો એના લક્ષણો છે. પછી છે હવે નાના બાળકોમાં છે ને
આ પેલર જે આપણે વાત કરતા હતા ને પેલર ફેસ જો એને જે આ આઈલિડ છે ને બધું સફેદ સફેદ છે. હવે આ છે ને એક થોડુંક લાલ કલરનું હોય છે એના મોઢા ઉપર જો આ સફેદ ન કહેવાય, આ પેલર ફેસ કહેવાય. આ તમે છે ને એ જરાક પણ છે ને એ ખેંચો ને આંખની નીચે એટલે તમને ખબર પડે. તમે જીભ જુઓ તો એ ખબર પડે કે જીભ સાવ ફીકી હોય, ધોળા જેવી હોય, ફીકી. અહીંયા પણ કલર ન હોય, નિસ્તેજ હોય, એટલે એને કહેવાય પેલર ફેસ, પેલરનેસ. અને નાના બાળકોમાં ખાસ વધુ જોવા મળે કે જે હાથ પગ હોય ને એમાં સોજો આવી જાય, કારણ કે આ જે એનેમિયાના કારણે જે હિમોગ્લોબિન હોય ઉપર ન છે કે ઉપર ન જાય પાછું, એટલે એના હિસાબે બધું બ્લોક કરી દે, રગ હોય બ્લડ વેસલ એને બ્લોક કરી દે, એટલે એના પછી હાથમાં સોજો આવી જાય. અને જે આંગળીઓમાં સોજો આવી છે ને એને ઇંગ્લિશમાં કહેવાય ડેક્ટાઇલાઇટિસ, અથવા તો કહી શકો ડેક્ટિલાઇટિસ. જોઈન્ટમાં પેઇન થાય, કારણ કે ત્યાં પણ ક્યારેક બ્લડ વેસલ છે એ બ્લોક થઈ જાય, રક્તવાહિની હોય એમાં અવરોધ ઊભો થાય આ હિમોગ્લોબિનના કારણે, એટલે એના હિસાબે પગમાં ઘૂંટણમાં સોજો આવી જવો એવી બધી તકલીફ થાય. હવે સિકલ સેલ એનિમિયા વાળી વ્યક્તિએ ધ્યાન શું રાખવું જોઈએ, શું ન કરવું જોઈએ, તો કે પહાડો વાળી ઊંચાઈએ ન જવું પડે, હિલ સ્ટેશને એને ન જવું પડે. આ જેને સિકલ સેલ એનિમિયા હોય એને ખાસ યાદ રાખવું કે હિલ સ્ટેશન હોય, ઊંચાઈ વાળી જગ્યા હોય તેને ન જવું જોઈએ. કેમ કે એક તો ઓલરેડી એનામાં હિમોગ્લોબિન ઓછું છે. હવે ઉપરવાળી જગ્યા જાશો તો વધુ ઓક્સિજન ઓછો હશે, અને જેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટશે એમ એના જે દાંતરડા જેવા સિકલ સેલ હિમોગ્લોબિન છે એ બધા એક તો ઓક્સિજન કેરી કરી નહીં શકે, ઓક્સિજન લઈ જઈ નહીં શકે હિમોગ્લોબિન, એટલે એના હિસાબે એમને વધુ શ્વાસ લેવામાં તકલીફ પડશે, વધુ હાંફ ચડશે, વધુ થાકી રહેશે, આવી તકલીફ થાય છે. એટલે એ લોકોએ ઊંચાઈવાળા વિસ્તારમાં ન જવું જોઈએ. વરસાદમાં કે ઠંડા પાણીમાં પલળવું નહીં, શરાબ અને કેફી દ્રવ્યોનું સેવન ન કરવું, દારૂ ન પીવાય, સિગરેટ ને એવું ન પીવાય, કારણ કે ધૂમ્રપાન કરો તો શ્વાસ લેવામાં તકલીફ પડે. હવે એક તો ઓલરેડી હિમોગ્લોબિન ઓછું છે એના કારણે શ્વાસ ચડે છે, એમાં તમે વધુ ધૂમ્રપાન કરશો એટલે એક ફેફસાને પણ નુકસાન થાય. ફેફસાને નુકસાન થાય અને હિમોગ્લોબિનના ટકા પછી વ્યક્તિને વધુ શ્વાસ ચડે. બહુ શારીરિક શ્રમવાળી કસરત ન કરાય, ઠંડીમાં બહુ બહાર ન નીકળાય. એટલે આ થોડીક ધ્યાન રાખવાની જરૂર છે સિકલ સેલથી પીડાતા એને. અને બીજું શું ધ્યાન રાખવાનું, જો કોઈ વ્યક્તિને સિકલ સેલ આવે છે, કોઈ વ્યક્તિ સિકલ સેલ એનિમિયાથી પીડાય છે, તો એના આખા ઘરનો રિપોર્ટ હોવો જોઈએ સિકલ સેલ એનિમિયાનો. કેમ કે આ આનુવંશિક જીનેટિક રોગ છે, મતલબ કે વારસાગત રોગ છે, એને જન્મથી જ મળ્યો છે. તો એના મા બાપમાંથી કોઈને હોઈ શકે તો એમને પણ થોડાક ધ્યાન રાખવું પડે, ખબર પડે કે આ વ્યક્તિને ધ્યાન શું રાખવું જોઈએ. ઉપર આપણે જેમ સમજાય ઊંચાઈવાળી જગ્યાએ ન જવું જોઈએ, હિલ સ્ટેશન ઉપર ન જવાય, તો એને ધ્યાન રાખવું જોઈએ. એટલે આ કોઈ વ્યક્તિને જો એક વ્યક્તિને જો સિકલ સેલ એનિમિયા કે ટ્રેટથી પીડાય છે એવી ખબર પડે, એને રિપોર્ટ હોય તો એના આખા સગાવાલા, આખા કુટુંબનો રિપોર્ટ કરાવવો જોઈએ, જેથી ખબર પડે કે કોણ પીડાય છે. અને સિકલ સેલની છે એને નિદાન, સારવાર બધું નજીકના સરકારી દવાખાનામાં મફતમાં થાય, એટલે કરાય આવવું જોઈએ. હવે સિકલ સેલ એનિમિયા કોઈ વ્યક્તિ પીડાય છે ખબર કેમ પડે, તો આપણે જોયું કે ઉપરના બધા જે લક્ષણો છે એ લક્ષણો જેનામાં જોવા મળે એ વ્યક્તિ સિકલ સેલથી પીડાતો હોય. તો એનું સિકલ સેલનું નિદાન કઈ રીતે આવે, એક તો સ્ક્રીનિંગ ટેસ્ટ. હવે તમે ધારો કે ક્યાંય સરકારી દવાખાનામાં જાઓ ત્યાં તમને મફતમાં તમારું સ્ક્રીનિંગ ટેસ્ટ થઈ જાય,
કે તમને તપાસે, એના ઉપરથી તમારા લક્ષણો ઉપરથી ડૉક્ટરને અંદાજ આવે, નિદાન કરે, એના ઉપરથી ખબર પડી શકે કે તમે સિકલ સેલ એનિમિયા કે સિકલ સેલ ટ્રેટથી પીડાવ છો. અને બીજું છે ઇલેક્ટ્રોફોરોસિસ. હવે આ છે ઇલેક્ટ્રોફોરોસિસ. એમાં તમારું લોહી છે એ લોહી લેવામાં આવે છે અને લોહીને છે એ મશીનમાં નાખીને ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિથી એ જોઈ દે કે તમારા હિમોગ્લોબિનનો આકાર કેવો છે, સાઇઝ કેવી છે, તો એના ઉપરથી નક્કી થાય છે. એટલે સાચું નક્કી થાય છે ઇલેક્ટ્રોફોરેસિસથી. સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે, એનાથી ખબર પડે, પણ ઇલેક્ટ્રોફોરેસિસથી કન્ફર્મ થઈ જાય કે તમને સિકલ સેલ ટ્રેટ છે કે તમને સિકલ સેલ ડિઝીઝ છે, સિકલ સેલ રોગ, કે તમે સિકલ સેલ વાહક છો, તમે કેરિયર છો, કે પછી તમે રોગથી પીડાવ છો, એ તમને ઇલેક્ટ્રોફોરેસિસ કરાવવાથી ખબર પડે. હવે થોડીક જરૂરી યાદ રાખવા જેવી બાબતો સિકલ સેલથી પીડાતા એમને શું કે સિકલ સેલના જે દર્દી છે એને ડૉક્ટરની સલાહ વગર આયરનની ગોળી ન લેવી જોઈએ. કેમ? એને આયરનની ગોળી કેમ લેવાની ના પાડે? એમાં તો લોહીના ટકા ઘટતા જ હોય, તો આપણે આયરનની ગોળી તો જનરલી ખવડાવતા હોય લોહીના ટકા વધારવા માટે. તો આ વ્યક્તિને કેમ ન લેવાય? તો આ વ્યક્તિમાં હિમોગ્લોબિન વારે ઘડીએ તૂટતા હોય છે, HB વારે ઘડીએ તૂટતું હોય છે. હવે HB તૂટે એટલે આ બધું છે એ આયરન છે, પ્રોટીન, હિમ છે, ગ્લોબિન પ્રોટીન છે. તો આ બધું છે એ કાંઈ બધું બહાર એક્સક્રીટ નથી થઈ જતું. એ મૂળ તો લીવરમાં જ બધું તૂટે ને, શરીરમાં જ તૂટે ને, સ્પ્લીનમાં તૂટે, લીવરમાં. તો મતલબ કે શરીરમાં જ રહે છે, એવું તો છે નહીં કે શરીરની બહાર વહી જાય. હવે વ્યક્તિમાં હિમોગ્લોબિન તૂટે એટલે એમાંથી આયરન છૂટું પડે. આયરન એટલે લોખંડ, એને કહેવાય આયરન છૂટું પડે તો એનામાં એ વ્યક્તિમાં આયરન છે જ, એના શરીરમાં ક્યાંય બહાર નથી ગયું આયરન. હિમોગ્લોબિન તૂટી ગયું પણ આયરન છે જ. હવે નવું જ્યારે હિમોગ્લોબિન બનશે ત્યારે આ આયરન પાછું વપરાશે. હવે એક તો એના વારે ઘડીએ હિમોગ્લોબિન તૂટે છે એટલે એના શરીરમાં આયરન છે જ, પણ હવે તમે બહારથી આયરન દે કરશો તો એના શરીરમાં પછી આયરન વધી જાય છે, લોખંડ વધી જાય છે. અને વધી જાય તો ઘણી વખત છે ઓર્ગન ડેમેજ કરી શકે, કિડની ડેમેજ કરી શકે, બ્રેઇન મગજ ડેમેજ કરી શકે, ફેફસા, હૃદય, આ બધી વસ્તુ મોટા ઓર્ગન જે મોટા અંગો છે એને ડેમેજ કરી શકે. એટલે કોઈ પણ વ્યક્તિએ છે ને સિકલ સેલ ટ્રેટ અથવા તો સિકલ સેલ એનેમિયા હોય અને આયરનની ગોળી એમનામ ડૉક્ટરની સલાહ વગર ન ખાવી જોઈએ. હવે કોઈ વ્યક્તિ દવા લેવા જાય તો તેને ડૉક્ટરને કહેવું જોઈએ, જો એને સિકલ સેલ બીમારી હોય તો એને ડૉક્ટરને કહેવું જોઈએ કે મને આ રોગ છે. સિકલ સેલ એનેમિયા છે એમાં શરમાવા જેવું કાંઈ નથી, કેમ કે આ છે ચેપી રોગ નથી. હા, પણ વારસાગત રોગ છે. એટલે જો તમે સિકલ સેલથી પીડાતા હોય તો તમારું આવનારું પાત્ર હોય છે એ જો આવનારું પાત્ર છે હેલ્ધી હશે, સંપૂર્ણ સ્વસ્થ હશે, તો તમારા આવનારા બાળકોને પણ સિકલ સેલ ટ્રેટ થશે, સિકલ સેલ ડિઝીઝ નહીં થાય. મતલબ કે તમારું આવનારું ભવિષ્ય પણ સુરક્ષિત હશે, આવનારું બાળક પણ સુરક્ષિત હશે. માની લો કે તમને પણ સિકલ સેલ ડિઝીઝ છે, સિકલ સેલ રોગ છે, તમારા આવનારી પત્નીને પણ સિકલ સેલ ટ્રેટ અથવા તો સિકલ સેલ રોગ છે. જો બેયને હશે તો તમારું આવનારું બાળક પણ સિકલ સેલ ડિઝીઝ એટલે કે સિકલ સેલ રોગથી પીડાતું આવશે. જો બેય માણસોને હશે તો બાળકને આવશે અને બાળક પછી વારે ઘડીએ પીડાશે. એટલે જરૂર એ બને ત્યાં સુધી એ ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ સિકલ સેલથી પીડાય છે તે વ્યક્તિ સારી તંદુરસ્ત વ્યક્તિ સાથે બને ત્યાં સુધી લગ્ન કરે. અને આ ખબર ક્યારે પડે કે તમે જ્યારે સિકલ સેલ ટ્રેટનો રિપોર્ટ કરાવો છે, ઇલેક્ટ્રોફોરેસિસ આપણે કીધું, ઇલેક્ટ્રોફોરેસિસ એ CBCનો રિપોર્ટ કરાવો, CBCમાંથી તમને HB હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ જ્યારે કરાવો ત્યારે તમને જાણ થાય કે તમે હેલ્ધી છો કે તમને સિકલ સેલથી પીડાવ છો.
અને જે હિમોગ્લોબિન સિકલ સેલ એનિમિયાથી પીડાતા હોય એનામાં આપણે આગળ વાત કરી ને કે એનામાં HbS હિમોગ્લોબિન હોય અને આ વારસાગત રોગ છે એટલે આ સંપૂર્ણને મટાડી ન શકાય. હા, પણ મેં તમને કીધું એમ આવનારી પેઢીમાં તમે થોડું ધ્યાન રાખો તો આવનારી પેઢીને તમે એમાં વ્યાપતો અટકાવી શકાય. બંને જો પુરુષો છે એ સિકલ સેલ રોગ ધરાવે છે કે સિકલ સેલ વાહક છે તો એ બંને લગ્ન ન કરવા જોઈએ, જેથી આગળ એમના બાળકોમાં થતું અટકાવી શકાય. એટલે જ્યારે લગ્ન ગ્રંથિથી જે કપલ જોડાતા હોય એને આ રિપોર્ટ ફરજિયાત કરાવવા જોઈએ, જેથી તમને ભવિષ્યમાં તકલીફ ન પડે. ગુજરાતમાં મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના જે આદિવાસી સમુદાય છે એમાં એનિમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે ઘણા રોગો હોય ને એ પર્ટિક્યુલર છે અમુક જ્ઞાતિમાં જ વધુ થતા હોય, એટલે ડોક્ટર ઘણીવાર જ્ઞાતિ પૂછતા હોય ને તો આ રોગ જાણવા માટે પૂછતા હોય. અને એમાં ઘણા રોગમાં આપણે જોઈએ તો જેમ કે સુરતમાં જે વરિયા કુંભાર છે, જે વાટુકિયા, તો એ લોકોને જે જન્મજાત એક આપણે G6PD ની ડેફિશિયન્સી છે, G6PD ડેફિશિયન્સી, તો એ વધુ જોવા મળે કારણ કે એમને જન્મજાત છે અને એ કોમ્યુનિટીમાં વધુ જોવા મળે. પછી એવી જ રીતે લુવાણા છે તો એનામાં થેલેસેમિયા વધુ જોવા મળે. એટલે ઘણી વખત તમે સાંભળ્યું છે કે લુવાણા સમુદાય દ્વારા એવી પહેલ કરવામાં આવી કે થેલેસેમિયાનો રિપોર્ટ લગ્ન પહેલા કરાવો, જેથી અટકાવી શકાય. એવી જ રીતે આ સિકલ સેલ એનિમિયા છે એ આદિવાસી સમુદાયમાં વધુ જોવા મળે છે. તો આદિવાસી સમુદાયના લોકો હોય જે ખાસ કરીને આ વિસ્તારમાં છે એમને આ રિપોર્ટ કરાવવા જોઈએ, જેથી એમનું આવનારું બાળક સારું આવે. હવે સિકલ સેલ એનિમિયાના કોમ્પ્લિકેશન એટલે કોઈ વ્યક્તિને સિકલ સેલ હોય તો એને શું તકલીફ થઈ શકે, આ બધા લક્ષણો છે. પણ આના માટે આપણે આ લક્ષણોમાં પાછા છે ને જેમ આપણે સમજાયું ને કે પેટમાં શું કામ દુખે, કમળો શું કામ થાય, પથરી શું કામ થાય, એના વિશે થોડુંક ડિટેલમાં સમજાવતો વિડીયો ફરી પાછો આપણે ક્યારેક બનાવશું. અત્યારે માટે આટલું જ. કોઈને કઈ તકલીફ હોય તો કોમેન્ટમાં કરી શકે, અને આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં તમે બીજા વિડીયો જોઈ શકો. જો કોઈને તકલીફ હોય, કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. આજ માટે આટલું જ. થેન્ક યુ સો મચ.